જંબુસર નજીક દેવફુઈ ગામે ભયાનક અકસ્માત, 11 વર્ષની બાળકીનું મોત અને ઇજાગ્રસ્ત। જંબુસર તાલુકાના દેવફુઈ ગામ પાસે બરોડા હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 11 વર્ષની બાળકીનું કરુણ મોત નીપજ્યું છે અને અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી મુજબ બરોડા તરફથી જંબુસર તરફ આવી રહેલી સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર ટ્રકે દેવફુઈ ગામના બસ સ્ટેશન પાસે ઉભેલા લોકોને અડફેટે લીધા હતા। અકસ્માતમાં દાહોદના મજૂરોમાંની 11 વર્ષની હેતલ છત્રાભાઈનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે તેની બહેન અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થયા હતા। ટ્રક ચાલક દ્વારા ગફલતભરી રીતે અને અતિ ઝડપે વાહન હંકારવામાં આવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવ્યું છે। અકસ્માત એટલો ગંભીર હતો કે આ ટ્રકે ફક્ત લોકોને જ નહીં પરંતુ એક સેવસળનું ધાબું, એક ટ્રેક્ટર તેમજ 2 બાઇકને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું। જોકે અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મૃતદેહને પણ કાયદેસરની કાર્યવાહી માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હાલમાં જંબુસર પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ફરાર ડ્રાઈવરની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ ઘટના વિસ્તારમાં શોકનું મોજું ફેલાવવાની સાથે માર્ગ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। રિપોર્ટર ભરત પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર।